ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 69 ધ વિલેજ હેલ્થ સેન્ટર એટલે કે ગામ આરોગ્ય કેન્દ્ર વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ એટલે આંગણું. બેન્ચીસ. બેન્ચીસ એટલે બાકડા. અંડર ધ નીમ ટ્રી. અંડર ધ નીમ ટ્રી એટલે લીમડા નીચે. બિલ્ડિંગ. બિલ્ડિંગ એટલે મકાન. સ્મોલ બટ એરી. સ્મોલ બટ એરી એટલે નાનું પણ હવાની અવર જવરવાળું. કપબોર્ડ. કપબોર્ડ એટલે કબાટ. મેડિસિન્સ. મેડિસિન્સ એટલે દવાઓ. ફર્સ્ટ એડ બોક્સ. ફર્સ્ટ એડ બોક્સ એટલે પ્રાથમિક સારવારની દવાઓની પેટી. ટુ હેલ્પ. ટુ હેલ્પ એટલે મદદ કરવા માટે. હવે નંબર 69 ધ વિલેજ હેલ્થ સેન્ટર એટલે કે ગામ આરોગ્ય કેન્દ્ર. ધ વિલેજ હેલ્થ સેન્ટર ઇઝ બિગ. ગામ આરોગ્ય કેન્દ્ર મોટું છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ કમ્પાઉન્ડ. આંગણામાં ઘણા વૃક્ષો છે. ધેર આર સમ બેન્ચીસ અંડર ધ નીમ ટ્રી. લીમડાના ઝાડ નીચે કેટલાક બાકડા છે. ધ બિલ્ડિંગ ઇઝ સ્મોલ બટ એરી. મકાન નાનું પણ હવા ઉજાસવાળું છે. ઇટ હેઝ 1 door and 3 windows. તેને એક બારણું અને 3 બારીઓ છે. There is a table and a chair for the doctor. ડૉક્ટર માટે એક ટેબલ અને એક ખુરશી છે. There is a cupboard for medicines. દવાઓ માટે એક કબાટ છે. There is a first aid box. ત્યાં પ્રાથમિક સારવારની પેટી છે. There is one nurse to help the doctor. ડૉક્ટરને મદદ કરવા એક નર્સ છે. The village health center is clean. ગામ આરોગ્ય કેન્દ્ર ચોખ્ખું છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો.